ઉત્તર પ્રદેશ નો બસ્તી જિલ્લો અને એની અંદર શ્રાવ નામના રાજાએ એક નગર વસાવ્યું અને શ્રાવ નામના રાજાએ એક વસ્તી વસાવી એટલે એ નગરનું નામ પાડ્યું શ્રાવસ્તી. અને શ્રાવસ્તીની અંદર કાયસ્થ કુળના કાયસ્થ કોમના લોકોની વધારે પડતી વસ્તી હતી અને એ શ્રાવસ્તીમાં રહેતા એટલે પછી પોતાની અટક શ્રી વાસ્તવ્ય લખતા થયા અને કાળક્રમે શ્રી વાસ્તવ્યમાંથી શ્રી વાસ્તવ થઈ રાજુ શ્રી વાસ્તવ. જેટલાની આ દુનિયામાં શ્રી વાસ્તવ અટક છે ને એના મૂળ એ 10મી પેઢી અત્યારે ચાલે છે એ શ્રાવસ્તીની, પણ એના મૂળ છે ને એ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાની આ શ્રાવસ્તી નગરી સુધી પહોંચે. હવે બન્યું એવું કે કાયસ્થ કોમ જે છે એ બહુ ઉચ્ચ કુળ ન કહેવાય એટલે સવર્ણોનો એ વખતે થોડો ત્રાસ થયો અને શ્રાવસ્તીથી એક આખું ટોળું કાયસ્થ કુળનું એ માઇગ્રેટ થઈ અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ આવ્યું અને એ ટોળાની અંદર એક મનસા નામનો કાયસ્થ પણ હતો અને મનસાની 6ઠી પેઢી પ્રતાપ નારાયણનો જન્મ થયો એટલે પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ, ગામ પ્રતાપગઢ, રાજ્ય ઉત્તર પ્રદેશ. અને પ્રતાપ નારાયણે પ્રગતિ કરી એ ગામડામાંથી શહેરમાં એટલે કે પ્રતાપગઢથી અલ્હાબાદ પહોંચ્યા અને અલ્હાબાદ જઈ અને સુર સતી નામની એક યુવતી સાથે એણે લગ્ન કર્યું. મનસાની 6ઠી પેઢી પ્રતાપ નારાયણ. એક પછી 5 બાળકોનો જન્મ થયો પણ દુર્ભાગ્ય એવું હતું કે 5 બાળક બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા, કોઈ લાંબુ જીવે નહીં. 6ઠી વખત જ્યારે સુર સતીને ગર્ભ રહ્યો ત્યારે કોઈકે કહ્યું કે સગર્ભા સ્થિતિમાં જો તમે હરિવંશ પુરાણ વાંચો, સાહેબ આપણા શાસ્ત્રોની તાકાત તો જુઓ તમે. હું આ કોઈ અંધશ્રદ્ધાની વાત જ નથી, કારણ કે આ તો સત્ય ઘટના કહું છું તમને. જો સગર્ભા સ્થિતિમાં તમે હરિવંશ પુરાણ વાંચો તો આ બાળક અવતરશે અને દીર્ઘાયુ બનશે, આ મરશે નહીં નાનપણમાં. અને સુર સતીએ શ્રદ્ધા અને ભક્તિથી પોતે વાંચ્યું અને પ્રતાપ નારાયણ પાસે સાંભળ્યું પણ ખરું, વાંચ્યું અને સાંભળ્યું બંને. અને હરિવંશ પુરાણ ઉપરની એટલી બધી આસ્થા કે જે બાળક 27મી નવેમ્બર 1907 ના દિવસે જન્મો, 6ઠા નંબરના સંતાન તરીકે, એ હરિવંશ પુરાણના કારણે એનું નામ પણ હરિવંશ રાખ્યું, હરિવંશ. અને હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા નથી માંગતો, પરંતુ સત્ય ઘટના છે. અને એક વાત સમજી લેવા જેવી છે કે જ્યાં બુદ્ધિની બોર્ડર પૂરી થાય ને ત્યાંથી શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય. એક પણ બાળક લાંબુ જીવન હતું, 5 બાળકો હતા, એમાં 3 બાળક એવા હતા કે જે 96 મહિના ન જીવ્યા, 2 બાળક એવા હતા જે 96 દિવસ ન જીવ્યા, અને આ 6ઠું બાળક હરિવંશ પુરાણ વાંચ્યા પછી જે જન્મ્યું એ 96 વર્ષ જીવ્યું છે, 96 years. આ હકીકત છે. અને હરિવંશ રાયનો જન્મ થયા પછી કોઈકે કીધું કે એ તો બરાબર છે, હરિવંશ પુરાણ વાંચ્યું તો સારું કર્યું, પણ હજી એક બીજો ટૂચકો, એક બીજો ઉપાય. શું? કે કોઈ દલિત સ્ત્રી આ બાળકને દવડાવે તો આ 100% લાંબુ જીવે. એટલે પ્રતાપ નારાયણ અને સુર સતીએ એ પ્રયોગ પણ કર્યો. લક્ષ્મણિયા નામની એક દલિત સ્ત્રી, એને પણ નાનકડું બાળક હતું, એના વક્ષમાં પણ દૂધ હતું, મમતા હતી. એક થાનોલે પોતાના બાળકને, મને ઉગો યાદ આવે, રાનોગણ યાદ આવે, જાહલ યાદ આવે. એક થાનોલે લક્ષ્મણિયાએ પોતાના બાળકને અને બીજા થાનોલે હરિવંશ રાયને દવડાવી અને મોટા કર્યા. પણ કમનસીબ એ હતી, જોજો હરિવંશ રાયને દુર્ભાગ્ય એના જન્મ પૂર્વેથી શરૂ થયું, પૂર્વજોના સમયથી માઇગ્રેટ થવું પડ્યું, છૂત અછૂતના ભેદભાવને કારણે.
હવે આ દુર્ભાગ્ય ક્યાં સુધી કવિનો સાથ નથી છોડતો જોતા જાજો તમે. હું તમને છેલ્લે કહીશ કે અહીંથી સમય કરવટ બદલે છે. દુર્ભાગ્ય એવું થયું કે કાયસ્થ બધા ભેગા થયા અને એમ કીધું પ્રતાપ નારાયણ કે તારા દીકરાને તો દલિત સ્ત્રીએ દોડાય, અમે તને નાક બાર મૂકીએ છીએ, તારી સાથે રોટી બેટીનો વ્યવહાર નહીં, તને દીકરી દેશું નહીં, તારી દીકરી લેશું. હવે કાયસ્થ કુળ છે ને એ બહુ ઉચ્ચ કુળ ન કહેવાય. એ લોકો જે છૂત અછૂતના ભેદભાવથી કંટાળીને તો માઇગ્રેટ થયા હતા વર્ષો પહેલા, એમને પાછો દલિતોનો વિરોધ કર્યો. એટલે આ કેવી વાત થઈ કે લાલુ પ્રસાદ ભ્રષ્ટાચારીઓનો વિરોધ કરે એવી વાત થઈ. એટલે આ પરિવારને નાકદાર મૂક્યું, રોટી બેટીનો વ્યવહાર બંધ થયો. પણ નાનકડા હરિવંશાયના માનસ ઉપર બાળપણથી આ બાબતની એવી ઘેરી અસર થઈ છે. એને છે ને બચ્ચાને બદલે બચ્ચન કહેતા હતા. બચ્ચાનું સમાનાર્થી બચ્ચન, સુન બચ્ચન, બોલ બચ્ચન. ઈ બચ્ચન એને કહેતા. ઈ પછી પ્રતાપ નારાયણે નક્કી કર્યું કે જો મને નાત બાર મૂકતા હોય મારા જ્ઞાતિજનો તો આ શ્રી વાસ્તવ અટક પણ મારે નથી જોતી. એણે હરિવંશરાયથી બચ્ચન અટક શરૂ કરી. એટલા બચ્ચન અટક, હરિવંશરાય, અમિતાભ, અભિષેક થઈ અને આરાધ્યા આ ચોથી પેઢી સુધી જ પહોંચી છે આ બચ્ચન અટક. પણ નાનપણથી હરિવંશરાયના માનસની અંદર આ બાબત એવી ઘર કરી ગયેલી કે આ જે અન્યાય થયો છે અમને, અને એટલા માટે સાહેબ એના પડઘા મધુશાલાની અંદર પડે છે. હું રૂબાએ પ્રવેશ કરું મધુશાલાની અંદર, સૌ પ્રથમ તો કેવા લોકોનું મધુશાલામાં સ્વાગત છે તમારા બધાનું, પણ કેવા માણસો. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. મંદિર મસ્જિદ ગિરજાઘરને છોડી ચૂકા જે મતવાળા. જો આમાં શાસ્ત્રનો વિરોધ નથી હો, મંદિર મસ્જિદનો વિરોધ નથી સાહેબ. ત્રીજી પંક્તિમાં સમજાય જશે, એક જ શબ્દ કાપી છે આ રૂબાઈને સમજવા માટે. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. મંદિર મસ્જિદ ગિરજાઘરને છોડી ચૂકા જે મતવાળા. પંડિત મોમીન પાદરીઓના ફંદા જેણે કાપા છે, કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. પંડિત મોમીન પાદરીઓના ફંદા, જેને ધર્મના નામે હાર પહેરાવાના બદલે ફંદા પહેરાવ્યા, જેને ધર્મના નામે તતિંગ કર્યા, એવી અંધશ્રદ્ધાને, એવા તતિંગોને, એવી ગેરમાન્યતાઓને છોડી અને જે આગળ નીકળી ગયા છે એવા લોકોનું મધુશાલામાં સ્વાગત છે. હવે એમ કહે, અને હવે પેલા પડઘા સંભળાય છે તમને. જુઓ, જે અન્યાય સહન કર્યો એના પડઘા પડે છે કે કદી ન પડતું કાને. આ આખો ધીમો રાખજો જેથી કરીને મારા શબ્દો પ્રોપર ઓડિયન્સ સુધી પહોંચે. કારણ કે આ છે ને શબ્દો જ પકડવાના છે. આવું શિષ્ટ ઓડિયન્સ બીજી વાર મળે ન મળે મને પાછું. કારણ કે કાર્યક્રમ તો મારે દરરોજ કરવાના હોય છે, પણ આવા સાહિત્યકારો અને સાહિત્યને સમજનારા માણસો નથી હોતા સાહેબ. કાર્યક્રમ તો આખી દુનિયામાં કરીએ છીએ. કદી ન પડતું કાને એણે અવડાવી મારી મદિરા. મધુશાલામાં કોઈ કહેતું નથી કે આને મારી મદિરાને અવડાવી. ત્યારે મધુશાલામાં કોઈ બોલ્યું નહીં. કદી ન પડતું કાને એણે અવડાવી મારી મદિરા. કદી ન કહેતું કોઈ કે આ વિસલ છે ને વાગી ભાઈ, આ વિસલ ન વાગે એમ કરજો. કદી ન પડતું કાને અવડાવી મારી મદિરા. કદી ન કહેતું
તું કોઈ કે કોટા છે મારા પ્યાલા નાત બધી ના લોકો અહીંયા સાથે બેસી પીવે છે સો સુધારકોનું કરતી કામ એકલી મધુશાળા સો સુધારકોનું કરતી કામ એકલી મધુશાળા બધી અહીંયા કોઈ એમ ન કીધું કે આણે મારો પાલો એઠો કર્યો આ અડી ગયો હવે હું નહીં પીવું આને મારી મદિરાને મારા દારૂને વડાયો ક્યારેય પીઠામાં કોઈ ન બોલ્યું અને સાહેબ એનાથી આગળ કહે છે કવિ કે નાત બધીના લોકો અહીંયા મધુશાળામાં કેવું છે હું દુનિયાની મધુશાળાનો જમાનામાં શોખીન હતો 2005માં મેં મૂક્યું 9મી ફેબ્રુઆરી તો મધુશાળામાં ભાઈશ્રી એવું થાય કે આ દુનિયા જેને એઠું માને ને એને મધુશાળા મીઠું માને 5 મિત્રો બેઠા હોય એમાં 4 પીતા હોય ને એક ન પીતો હોય એટલે એ શું કે તારે નથી પીવું કે નાનો નહીં પીવું તો આને મીઠો કરી દે મતલબ કે સહેજ ચાખી અને મીઠો કરી દે આ દુનિયા જેને એઠું માને એને મધુશાળા મીઠું માને છે આ બેના નિયમ સાવ જુદા છે કદી ન પડતું કાને પવડાવી મારી મદિરા કદી ન કહેતું કોઈ કે ખોટા છે મારા પ્યારા નાક બધી ના લોકો અહીંયા સાથે બેસી પીવે છે સો સુધારકોનું કરતી કામ એકલી મધુશાળા હજી એક રૂપાઈ કહું સાહેબ તમને આ જ મતલબની મજા આવશે સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે સ્વાગી બાળા મધુશાળાની અંદર સાહેબ રંક આવે કે રાજા આવે અમીર આવે કે ગરીબ આવે ઉચ્ચ આવે કે પછી નિમ્ન આવે હોટ આવે કે ચતુર આવે સાક્ષર આવે કે અભણ આવે કોઈ ભેદ નહીં છે સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે સાકી બાળા હોટ ચતુરમાં ક્યાં છે અંતર અગર થયા જો મતવાળા વેદ થયો છે ના કદીએ વેદ થયો છે રંગરાયમાં ના કદીએ મદિરાલયમાં આ કેવી સરસ વાત કરી કવિએ કે સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે સાકી બા હોટ ચતુરમાં ક્યાં છે અંતર અગર થયા જો મતવાલા વેદ થયો છે રંગરાયમાં ના કદીએ મદિરાલયમાં સાહેબ ચોથી પંક્તિમાં દાદ માગીશ સામ્યવાદની પ્રથમ પ્રચારક છે આ મારી મધુશાળા સામ્યવાદની પ્રથમ પ્રચારક છે આ મારી મધુશાળા હરિવંશરાયના બે મિત્રો હતા નાનપણના એક યુવતી હતી ચંપા અને એક યુવક હતો કરકલ આ બે કામ શું કરતા હરિવંશરાય ના જીવનમાં ચંપા છે ને આમ જોડકણા જેવી કવિતા હરિવંશરાય લખતા નાના હતા ત્યારે તો જોડકણા જોઈ પણ એને બહુ મોટું બળ આપે જોડકણાના વખાણે વધારે બહુ સારું લખ્યું છે હજી લખ અને કરકલ છે ને એ અન્યાય સામે લડવાનું બળ આપે સ્કૂલમાં કદાચ કોઈ હરિવંશરાય સાથે ઝઘડો કરે તો કરકલની પાછું દફતરવાળી કરે હરિવંશરાયનો પક્ષ લે બથોબથ આવે એટલે ચંપા કાવ્ય લેખન માટે બળ આપતી અને કરકલ એને અન્યાય સામે લડવાનું બળ આપતો પણ દુર્ભાગ્ય કવિનો પીછો નથી છોડતું 6 મહિનાના ફેરમાં ચંપા અને કરકલ બે ગુજરી ગયા એક તો નાતવાર મૂકેલા જ્ઞાતિજનોએ પરિસ્થિતિ પણ સારી નહોતી એ જ સહારા હતા એ 6 મહિનામાં જતા રહ્યા બહુ આઘાત લાગ્યો હરિવંશરાયને અને અંતર્મુખી થયા નિશાળે જવાનું બંધ કર્યું અને પરિણામે જૂની એસએસસીમાં નાપાસ થયા સ્કૂલે જવાનું જ બંધ કર્યું પણ થોડા મહિના પછી હરિવંશરાય આળસ મરડીને ઉભા થયા
થોડું ધીમું રાખો, થોડું બેકગ્રાઉન્ડ આપો પણ ધીમું આપો. હરિવંશરાયે નક્કી કર્યું કે આ રીતે અભ્યાસ છોડીને ઘરે રહેવાથી દી નહીં વળે. અને બીજો એક વિચાર હરિવંશરાયને આવ્યો કે અમને નાગબાર મૂક્યા એનું કારણ શું? તો કે કાયસ્થ કુળના લોકોમાં, અમારા સમાજમાં રહેલી અંધશ્રદ્ધા, અને અંધશ્રદ્ધાનું કારણ શું? તો કે એમની નિરક્ષરતા. એટલે હરિવંશરાયે નક્કી કર્યું કે હું ભણીશ અને મારી ભાવિ પેઢીને પણ ભણાવીશ. એટલે હરિવંશરાય ના જ શબ્દોમાં કહું ને તો એક વાક્ય અંડરલાઈન કરીને બોલવા જેવું છે કે હું જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી મારા પરિવારને અપમાનની વૈતરણી પાર કરાવીશ. બધા જ શબ્દો હરિવંશરાયના, જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી અને હું મારા પરિવારને, હું તો ભણીશ, એ પીએચડી સુધી ભણ્યા, કેમ્બ્રિજ જઈને ભણ્યા, કેવા સંજોગોમાં ભણ્યા એની પણ હમણાં વાત કરું, પણ હું મારા પરિવારને ભણાવીશ. અને હવે જગદીશ ત્રિવેદી એક વાત તમને કહેવા માંગે છે કે સાહેબ પોતે ભણ્યા, પરિવારને ભણાયો, પરિવાર એટલો આગળ આવ્યો કે જે સમાજ એનો હતો, એની જ્ઞાતિ હતી, એણે એમ કીધું કે તારા ઘરેથી દીકરી લેશું નહીં, તારા ઘરે દીકરી દેશું નહીં. એવા હરિવંશરાયના પૌત્રને ત્યાં મિસ વર્લ્ડ વહુ બનીને આવી સાહેબ. ઐશ્વર્યા રાય વહુ બનીને આવી. એટલે મને કહેવા દો કે માણસ છે ને એ જન્મથી મહાન નથી સાહેબ, એના કર્મોથી મહાન છે. જન્મ ગમે તે કુળમાં થયો હોય, ગમે તે જ્ઞાતિમાં થયો હોય, પણ આ એનો ઉત્તમ દાખલો કે આવી રીતે આ પરિવાર આગળ આવ્યો સાહેબ. અને હવે એની જે રૂબાઈ છે, મદિરા લઈ જાવાને ઘરથી નીકળે છે પૂજ્ય ભાઈ શ્રી, જો કેવું ચિંતન છે. કિએ માર્ગે જામની ઓઢવમાં જાવા, મદિરા લઈ જાવાને ઘરથી નીકળે તો છે, પણ કિએ માર્ગે જાઓ? શ્રીમદ રાજચંદ્રને અનુસરવું કે મહાવીર સ્વામીને અનુસરવું? રામને અનુસરવું કે કૃષ્ણને અનુસરવું? ખ્રિસ્તીની અંદર આવા ખ્રિસ્તી થવું કે આવા ખ્રિસ્તી થવું? ઇસ્લામમાં સુન્ની થવું કે શિયા થવું? કિએ માર્ગે જામની ઓઢવમાં જાવા, અલગ અલગ પથ દેખાડે શું, હું તો એક જ વાત કરું. કઈ વાત? બધા અલગ અલગ રસ્તા બતાવશે, પણ હું તો એક જ વાત કરું. કઈ વાત? અલગ અલગ પથ દેખાડે શું, હું તો એક જ વાત કરું. એક જ માર્ગ પકડ ગતિ કર, મળી જવાની મધુશાળા. એક જ માર્ગ પકડ ગતિ કર, મળી જવાની મધુશાળા. મધુશાળામાં રંગોનું વૈવિધ્ય કેવું છે? એક રૂપાય સાંભળજો તમે, મજા આવશે. મહેંદી રંગી કોમળ કર્મ, માણિક શામયના પ્યાદા. કર કેવા છે? તો કોમળ છે, કારણ કે નારીના કર છે. મહેંદી રંગી, પાછા એના રંગના છે, મહેંદી રંગના, કારણ કે મહેંદી મૂકેલી છે. કોમળ છે એમાં પછી મહેંદી મૂકી છે. ઘણા વર્ષો પછી મળ્યા છો એનો એ પુરાવો છે, જે મહેંદી હાથ અને પગ પર હતી, કેસ પર લાગી. મહેંદી રંગી કોમળ કર્મા, માણિક શામયના પ્યાદા. દરાક રંગી પૂંટો તાણી, સ્વર્ણ વર્ણ સાકી બાળા. સાકી બાળા પાછી કંચનવર્ણી છે અને પૂંટો દરાક રંગનો છે. મહેંદી રંગી કોમળ કર્મા, માણિક શામયના પ્યાદા. દરાક રંગી પૂંટો તાણી, સ્વર્ણ વર્ણ સાકી બાળા. નીલમ ચોયણી પાક રીંગણી, નીલમ ચોયણી સજા ધજા પીવા. મેઘ તનુથી સ્પર્ધા કરતી
કંચન વર્ણી શાકી છે, પાગ રીંગણી છે, નીલમ ચોયણી છે, સજા ધજા પીવા વાળા છે, અત્તર છાંટીને આવ્યા છે, હાંજે નહીં આવ્યા છે. સાહેબ મધુશાળાની મજા તો જો તમે આંજણ હાંજીને ગયા હોય, અત્તર છાંટીને ગયા હોય, નવા લુગડા પહેર્યા હોય, જાણે કોઈની જાનમાં જતા હોય. અને આવું રંગોનો વૈવિધ્ય, અને એટલે કવિ લખે છે કે મેઘ તનુથી સ્પર્ધા કરતી મહારંગની લી મધુશાળા, મેઘ તનુથી સ્પર્ધા કરતી 1933 હરિવંશરાયની ઉંમર હતી. 33 માંથી હાથ જાય તો કેટલા વધે? 26 વર્ષના હરિવંશરાય હતા. એક દી નાતા હતા. માણા નાતા હોય ને ત્યારે બહુ મૂડમાં હોય. ખરેખર તમે જોજો, ઓશોનું એક વાક્ય છે કે માણસ આવૃત કરતા અનાવૃત થાય ને ત્યારે વધારે મૂડમાં હોય. એટલે બાળકો છે ને 24 કલાક મોજમાં હોય. આપણે તો હવે કેટલા આવરણ આવી ગયા એટલે દાંત નથી કાઢી શકતા, પણ જયારે બાથરૂમની અંદર હોય ત્યારે તો મોજમાં હોય. 26 વર્ષના હરિવંશરાય સાહેબ મૂછનો દોરો ફૂટ્યો છે અને હમામની અંદર નાય છે, અને નાતા નાતા સાહેબ કોઈ સારા ચોઘડિયામાં 1933માં 4 પંક્તિ ઉતરી. અબ્દુલ્લા ફિલ્મ જેને જોયું છે એને એમાં સંજય ખાન હતા. એનું એક ગીત છે, સાહિત્યકારો બેઠા છે એટલે પાદ પૂર્તિ કરો. એક કડી હું ગાઉં, પછી જેને આવડતી હોય ઉભા થઈને એક કડી ગાય સંભળાવો. मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार का हंसी, यार साहसी. चांद ने कहा चांदनी की कसम नहीं नहीं नहीं. એની અંદર એક પંક્તિ આવે છે, હવે વાત પૂર્તિ કરજો. मीर की गजल कहूँ तुझे ये बात मीर की गजल कहूँ तुझे शायरों से देखा है कहीं मेरे यार साहसी. माधव कहे शायरी की कसम नहीं नहीं नहीं. આની અંદર એક પંક્તિ આવે છે કે મીર કી ગઝલ કહું તુજે. એનો મતલબ કે મીર થી સારી કોઈની ગઝલ નહીં સાહેબ. અને યા કહું ખયામ કી રૂબાઈ, એનો મતલબ કે રૂબાઈઓનો સરતાજ કોઈ હોય તો સાહેબ ઉમર ખયામ. એટલે ખયામની એક પંક્તિ ખાલી તમને કહું, અંગ્રેજીમાં અનુવાદ થાય છે, here with a flask of wine, a book of verse, and thou besides me singing in wilderness, and that wilderness is paradise enough. એના પરથી પ્રેરણા લઈને વિસ્તાર પ્રિય મધુ હૈ તુમ હો. વાઇલ્ડરનેસમાં તું મારી જોડે છે પ્રિયતમા. શ્રોતા નહીં મળે. તમામ ઉભા થયા તો પછી મેં હું બગાડ્યું.
ઉપરથી કવિતા ઉતરી સાહેબ, કવિતા ઉપરથી ઉતરે. ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાની આ લઘુ ગુરુના લીટા કરીને લખવા બેહો એમ કવિતા ન થાય. એમ તો ખાલી જોડકણા થાય. કવિતા તો ઉતરે સાહેબ. અને કવિ છે ને એ જન્મે નહીં, કવિ અવતરે. કવિતાના કોચિંગ ક્લાસ નો એટલે કવિતા ઉતરી. અને કઈ કવિતા ઉતરી સાહેબ એ મારે તમને સંભળાવે છે. આ કવિતા ઉતરી આ 4 લીટી કે એક વર્ષ મેં એક જ વેળા સળગે હોળીની જ્વાળા, એક વર્ષમાં એક જ વેળા સળગે હોળીની જ્વાળા, એક જ વેળા લાગે બાજી પ્રગટે દીપોની માળા, દુનિયા વાળા ક્યારેક કિંતો આવી જુઓ મદિરા લઈ માં, દિવસે હોળી રાત દિવાળી રોજ મનાવે મધુશાળા, દિવસે હોળી રાત દિવાળી રોજ મનાવે મધુશાળા. ભાઈ શ્રી આમાં શરૂઆતમાં એવું લાગશે કે કંઈક અતિશયોક્તિ કરે છે, પણ બહુ મજા કરે હરિવંશ સાહેબ. યજ્ઞ અગ્નિમાં સળગે છે મદિરા ભઠ્ઠીની જ્વાળા. જોજો કમ્પેરિઝન સાહેબ, એક બાજુ યજ્ઞશાળા છે ને એક બાજુ મધુશાળા. યજ્ઞ અગ્નિમાં સળગે છે મદિરા ભઠ્ઠીની જ્વાળા, ઋષિઓ પેટે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા, મુનિ કન્યાઓ માતક કરતી મધુઘટ લઈ શાહી બાળા, કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા, કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. યજ્ઞ અગ્નિની જ્વાળાની માફક આ મધુશાળાની ભઠ્ઠી હળગે છે સાહેબ. અને ઋષિઓની પેટે ધ્યાન ધરીને પીવા વાળા બેઠા. અને મુનિ કન્યાઓ માફક ફરતી મધુભટ લઈ સાકી બાબત. આ સાકી નથી, કોઈ ઋષિની પુત્રીઓ કન્યાઓ મધુભટ લઈને ફરે છે. અને હરિવંશ રાય એમ કહે છે કે કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા, મારી પાવન મધુશાળા. સાહેબ ચોટીલાના ડુંગરે જાઓ ને તો તમે પથ્થર ઉપર છગનભાઈ મગનભાઈ તારીખ ફલાણી તમે અહીંયા આમાન્ય નથી રાખતા. એકેય ભણનો દીકરો 12માં જઈને લખીને આવ્યો ભીત ઉપર પાવન મધુશાળા. 26મી તારીખે અહીંયા 3 ગરોડિયા થઈ ગયો હતો. આ કેટલી મર્યાદા. કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. પ્રકાશભાઈ મોજ કરે છો. કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. 1933માં મધુશાળા લખી. કેટલા વાગ્યા? 10:30 થયા ને. 20 મિનિટમાં પૂરું કર્યું. મિનિટમાં આ એવી કવિતા છે 139 રૂપિયો છે. એમાંથી જેટલી કરવી એટલી થાય. પણ હરિવંશ રાયની એક જીવન જરૂરત હું પૂરી કરી દઉં. રૂપિયો બરાબર છે. આ રૂપિયા ગાંડા કરી નાખે એવી સાહેબ. હજી તો શરૂ કર્યું છે. સાંભળજો તમે. 1933માં મુસાયરો થયો. ક્યાં થયો? બનારસમાં હિન્દુ વિશ્વવિદ્યાલય કાશી દ્વારા એક કવિ સંમેલનનું આયોજન થયું 1933માં. અને સ્ટેજ ઉપર પાછા 5 જ કવિઓ, 25 નહીં. એમાં એક હરિવંશ રાય. અને 1933માં પહેલી જ વખત મધુશાલા જાય. એ વખતે તો સોશિયલ મીડિયાના આવા સાધનો નહોતા, પણ મધુશાલાની તાકાત તમે જોજો કે સાહેબ કંઠોપકંઠ અને વાતો દ્વારા, પત્રો દ્વારા
આ મધુશાળા આખા ભારતની અંદર એવી પ્રસિદ્ધ થઈ કે 1933 રઘુવીરભાઈને તો આ બધું ઘણું એવું આવશે કે એમણે જોયું હશે એમની હગી આંખે, કારણ કે હરિવંશરાયને પણ મળ્યા છે. એટલે અમુક વાતો તો એવી આવશે કે એના સાક્ષી હશે કદાચ રઘુવીરભાઈ. સાહેબ 1933માં એવી હવા બંધાઈ ગઈ આખા હિન્દુસ્તાનમાં કે હરિવંશરાય વગર મુશાયરો શરૂ ન થાય અને મધુશાલા વગર પૂરો ન થાય. એવી મધુશાલા હરિયાળું રહેતું મદિરા દુકાળમાં દુનિયા, હરિયાળું રહેતું મદિરા દુકાળમાં દુનિયા, ત્યાં પરમનો અંધારું અહીં હોલિકાની જ્વાળા, સ્વર્ગ લોકથી સીધી ઉતરી વસુધા પર ના હોય દુખી. ચોથી લીટીમાં થપ્પડ મારી છે. કાયમ મદિરાને હરિયાળું રહે હરિવંશરાય, અને જે આમાં નથી આવતા એ બધા દુકાળિયા. હરિયાળું રહેતું મદિરા લઈ દુકાળમાં દુનિયા વાળા, અને ત્યાં મહોરમનું અંધારું અને અહીં હોલિકા ની જ્વાલા, અને કહે છે કે સ્વર્ગ લોકથી સીધી ઉતરી વસુધા પર ના હોય દુખી. ચોથી લીટીમાં લખે છે ગાય મરસિયા દુનિયા આખી ઈદ મનાવે મધુશાળા, ગાય મરસિયા દુનિયા આખી. હું હવે ઝડપથી બોલું. આ અહીંયા બે ધારા ચાલશે સમાંતર આજના કાર્યક્રમની અંદર. એકમાં હરિવંશરાયના જન્મ પૂર્વેથી શરૂ થઈ અને મૃત્યુ સુધીની એની જીવન ગાથા, અને એક બાજુ આ વચ્ચે થોડી રૂબાયો. એટલે જીવન અને કવન બે સમાંતર ચાલશે આજના કાર્યક્રમમાં. અને હરિવંશરાયના અવસાન સાથે આ કાર્યક્રમ પૂરો કરીશું 11 વાગે. પણ ઝડપથી પરણાવી દઉં. ઉત્તર પ્રદેશના સિરાથુ જિલ્લાની અંદર રૂપનારાયણ નામનું એક ગામ, વ્યક્તિનું નામ લાગે પણ ગામનું નામ રૂપનારાયણ. ત્યાં બે ભાઈ રહેતા, રામચંદ્ર અને રામકિશોર. એમાં રામકિશોરને 4 સંતાન હતા, 3 દીકરા હતા, ચોથા નંબરની દીકરી હતી પ્રતાપ નારાયણ. એ દીકરીને જોઈ નક્કી કરીને આવ્યા, વચન આપીને આવ્યા રામકિશોરને કે મારા દીકરા હરિવંશને હું તારી દીકરી સાથે પરણાવીશ. એ જમાનો તો એવો જ હતો કે માતા પિતા વચન આપીને આવે. ઘરે આવીને કીધું હરિવંશરાયને કે મેં તારા માટે કન્યા પસંદ કરી લીધી છે. સાહેબ 26 વર્ષનો હરિવંશરાય, 1933 ની વાત કરું છું. એના વિચારો જોજો, એમ કઈ મહાન નથી થવાતું સાહેબ. એને પિતાશ્રીને કીધું કે તમે જે કન્યા પસંદ કરી એ શ્રેષ્ઠ જ હોય, મારા માટે ઉત્તમ જ હોય, એમાં મને કોઈ જાતનો વાંધો નથી, પણ મારી 3 શરત. કે શું? તો કે પહેલી શરત, હું બિલકુલ કરિયાવર નહીં લઉં. સાહેબ ગરીબ પરિસ્થિતિમાં પણ 26 વર્ષનો યુવાન એના પિતાને કહે છે કે 3 શરત, કન્યા તમે પસંદ કરી, પણ એક, હું બિલકુલ કરિયાવર નહીં લઉં. બીજી શરત, એ લોકો આ તો લક્ષ્મી કહેવાય ને રૂપિયા નથી, લક્ષ્મી છે, અથવા તો શુકન કહેવાય, કોઈ પણ બહાને ઈ જો કંઈ પણ આપે તો એ તમામ સંપત્તિ મારા નાના ભાઈ શાલિગ્રામના અભ્યાસ માટે વાપરવાની. અને ત્રીજી શરત, લગ્ન બિલકુલ સાદગીથી કરીશ. આ 3 શરત માન્ય હોય તો તમે જે પસંદ કરી કન્યા મને માન્ય છે. વચ્ચે કહાની કહી દઉં. એક શિક્ષક ને ટીબી થયું. જૂના જમાનામાં એક રાજરોગ હતો. દવાખાને પત્ની સાથે શિક્ષક ગયો. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, જોઈ દવાઓ. શિક્ષક બિચારો આ તો મામૂલી માસ્તર, એ કે આટલા બધા રૂપિયા તો નથી. ડોક્ટર થોડો ગરમ સ્વભાવનો હતો. ગરમ સ્વભાવનો હોય એ પાછા હોય અક્ષીરો. મેં એવા અનુભવ કર્યા. એટલે એને તરત જ કીધું કે રૂપિયા ન હોય તો મરો. અને મરો કીધું ને પત્નીએ પતિનો હાથ પકડી લીધો, ઉભા કર્યા, અને સાહેબ ગામડે લઈ ગઈ. પ્રાકૃતિક વાતાવરણની અંદર શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક, અને એની સાહેબ રાત દિવસ સેવા કરી. બેઠો કરી દીધો પતિને.
પણ કર્મતા એ હતી કે જે દિવસે પતિ પથારીમાંથી ઊભો થયો તે જ દિવસે પત્નીએ પથારી પાથરી. અને ઘણી વખત એવું બને કે બીજાને તો બચાવી શકાય પણ એ પોતાની જાતને બચાવી ન શકે. હરદમ ગુલાબો છાબ કરી વેચતો રહ્યો, માળીથી તાજા ફૂલતણું અત્તર ન થઈ શકે. પત્ની પોતાના પતિને બચાવી શકી પણ પોતાની જાતને બચાવી ન શકી, એ ગુજરી ગઈ. આ પતિનું નામ હરિવંશરાય અને પત્નીનું નામ શ્યામા. રામકિશોરની 4થા નંબરની દીકરી. હરિવંશરાય પોતાની આત્મકથા લીખી છે 4 ભાગમાં. સમય મળે તો વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનંતી કરું, જીવનમાં એકવાર વાંચી લેજો. લગ્ન કરો એ પહેલા ખાસ 4 ભાગમાં એણે આત્મકથા લખી છે. અને એમાં એક પ્રકરણ છે, એનું ટાઇટલ છે શ્યામા ને મેરી બીમારી છીન લી. અત્યારે એટલા બધા પ્રસંગો પતિ પત્નીના યાદ આવે પણ સમય નથી. પણ ટૂંકમાં શ્યામાનું અવસાન થયું. વિધુર અવસ્થામાં 4 વર્ષ પસાર કર્યા. 33માં લગ્ન થયા, 36માં શ્યામા ગુજરી ગયા. પછી 4 વર્ષ આ રીતે એકલા પસાર કર્યા. 41ના ડિસેમ્બર મહિનાની 27, 28 ને 29 તારીખ અબોહરની અંદર હિન્દી સાહિત્ય પરિષદનો અધિવેશન તારીખ સાથે 41ની 26, 27 ને 28 ડિસેમ્બર. અને છેલ્લા દિવસે પાછો મુશાયરો અને ભરપૂર દાદ મેળવી. એ વખતે થોડુંક દુનિયાવી મધુશાલાને શોખીન હરિવંશરાય. એકાદ પેગ મારીને પછી મધુશાલા ગાતા અને ભરપૂર દાદ સાહેબ. આમ બારીઓમાં લોકો લટકતા હોય. ભરપૂર દાદ મેળવીને દાદના નશામાં સર્કિટ હાઉસ પહોંચ્યા 28મી ડિસેમ્બરે. ઈચ્છા તો એવી હતી કવિની કે અલ્હાબાદ જાવ અને નવા વર્ષનો 1942નો પહેલો સૂર્યોદય એ પ્રયાગની અંદર ત્રિવેણીમાં સ્નાન કરવું. નવા વર્ષનો પ્રથમ સૂર્યોદય આવી ઈચ્છા હતી. પણ જેવા સર્કિટ હાઉસ પહોંચ્યા અને બરેલીથી એમના પરમ મિત્ર ડોક્ટર જ્ઞાન પ્રકાશ જોહરીનો ટેલિગ્રામ પડ્યો કે કમ શું. જ્ઞાન પ્રકાશ જોહરીને હરિવંશરાય પ્રકાશ કહેતા. એટલે પછી અબોહરથી અલ્હાબાદ જવાનું પડતું મૂકીને બરેલીની ટ્રેન પકડી પ્રકાશ જોહરીના ઘરે આવ્યા. મિત્રને પૂછ્યું કે આવી રીતે તાત્કાલિક બોલાવવાનું કારણ શું. અને ત્યારે જ્ઞાન પ્રકાશ જોહરીએ કીધું કે તારી મધુશાલાની બહુ મોટી ચાહક અમારી મહેમાન થઈ છે. અને ઓરડામાંથી ડોક્ટર જ્ઞાન પ્રકાશ જોહરીના પત્ની પ્રેમા એ એક યુવાન અને સ્વરૂપવાન યુવતીને લઈને ઓરડામાંથી આવ્યા. એ યુવતીનું નામ તમે બધા જાણો છો. તેજી સુરી, કુમારી તેજી સુરી. પણ આમ નિશાળની અંદર અથવા તો પાસપોર્ટની અંદર નામ જો તમારે જાણવું હોય તો કુમારી તેજવંત કૌર સુરી. તેજવંત કૌર સુરી પંજાબી યુવતી સાહેબ. આમ તમે જુઓ 5 હાથ પૂરી પાણી પીવે તો ગળામાંથી પાણી દેખાય. ઉગમણો વાવાય આસમણી નમે, આસમણો વાવાય ઉગમણી નમે. આમાં તમારે ડાયરામાં આવો વર્ણન હોય. ઓતરાનો વાવાય દખણાથી નમે, દખણાનો વાવાય ઓતરાથી નમે. અને ચારે દશુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. સૂર્યો એને લઈને આવી પ્રેમા. અને પરિચય આપ્યો કે હું જે કોલેજની અંદર પ્રિન્સિપાલ છું ત્યાં આ માનસ શાસ્ત્રની પ્રોફેસર છે. એનું નામ તેજી સુરી. અને પછી રાત્રે બેઠા ચારે. એટલે હરિવંશરાયે કીધું કે તમારી કોઈ ફરમાઈશ કરી તેજીને. એટલે તેજીએ કીધું કે કવિને ફરમાઈશ ન કરે.
મોર છે ને વંશમોર થી પર છે. એને મોજ આવે તો ટૂંકો કરે. એને એક ટૂંકો કરે તો એમ $100 ની નોટ દેખાડીને એમ ન કહેવાય વંશમોર. એને મોજ આવે તો ટૂંકે છે. પણ ફરમાઈશ તો ન કરાય. પણ જો મધુશાલાની થોડી રૂબાઈઓ રજૂ કરો હું બહુ રાજી. હરિવંશરાય રઘુવીરભાઈ કદાચ સાંભળ્યા છે. હરિવંશરાય કેવી રીતે રૂબાઈ રજૂ કરતા, ખાલી નકલ કરવું એ નાનકડી. મદિરા લઈ જાને કો ઘર સે નિકલા હૈ પીને વાલા, આવી રીતે બોલતા. અલગ પથ બતલાય સો, મેં તો એક જ બાત કહું, એક જ માર્ગ પકડ ગતિ કર, મિલ જાએગી મધુશાલા. આવી રીતે પઠન કરતા હતા હરિવંશરાય. જગદીશ ત્રિવેદીએ થોડુંક ફેર્યું. મધુશાલાની રૂબાઈ રજૂ કરશો તો આનંદ થશે. અને પછી કવિએ કીધું કે તમને કોઈ રૂબાઈ આવડતી હોય તો, અને બહુ સુરીલા કંઠથી તેજી સુરીએ એણે પણ થોડીક રૂબાઈઓ મધુશાલાને રજૂ કરી. અને સાહેબ મહેફિલ જામો લઈ ગઈ. પણ જામો કેવો લઈ ગઈ કે 29મી ડિસેમ્બર 1941ની રાત્રે પહેલી વખત મળ્યા અને માત્ર 25 દિવસ પછી 24મી જાન્યુઆરી 1942ની સાંજે અલ્હાબાદના ડીડીઓ ડિક્સન સાહેબના બંગલે પરણી ગયા છે. વિધિન 25 days only. પહેલી મુલાકાતના 25મા દિવસે હરિવંશરાય અને તેજી પરણી ગયા. સરોજિની નાયડુએ ઇન્દિરા ગાંધીની ઓળખાણ કરાવી તેજીને. ઇન્દિરાજીએ પહેલો સવાલ કર્યો તેજીને કે તું તો મારા કરતા નાની છું અને તું આ રીતે કેવી રીતે તું આ બીજવરને તું વિદુરને પરણી ગઈ? અને ત્યારે તેજીનો જવાબ હતો કે ઈ કાયસ્થ કુળના છે અને હું પંજાબી પણ પાછું ઉચ્ચ કુળ. આમની પરિસ્થિતિ હારી નહીં. આ તો એના પિતાશ્રી ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયેલા અને શીખ ધર્મની અંદર ધર્મોપદેશક મોટા, એટલે બહુ મોટું માન સન્માન, લોકો પગે લાગે, પગમાં પડે એવું. અને અમીર અને ઊંચું કુળ. આ કુમારી, ઓલા બીજવર, આ રૂપાળી, ઓલાના રૂપનું ઠેકાણું નહીં. આમ જોવો તો કોઈ જાતનો મેળ નહોતો. પણ તેજી બચ્ચને ઇન્દિરા ગાંધીને કીધું કે જ્યારે બંને બાજુ પ્રેમના અંકુર ફૂટે ને ત્યારે લગ્ન કરવામાં મોડું ન કરાય. હવે તો કુમારે તાલી વગાડો. તમને રસ પડે એવી વાત આવી. પણ બંને બાજુ પ્રેમના અંકુર ફૂટે ત્યારે લગ્ન કરવામાં મોડું ન કરાય. પણ એ સાથે સાથે એક વાત બહુ સરસ ભાઈ શ્રી તેજી બચ્ચને કરી કે જેમ આંખ બે છે, આ બાબત સમજવા જેવી મને બહુ ગમી. જેમ આંખ બે છે, હાથ બે છે, પગ બે છે, એમ દિલ પણ બે હોય. આપણે આપણું દિલ શોધી કાઢવાનું હોય છે. આપણી જોડીનું બીજું હૃદય કઈ છાતીમાં ધબકે છે એ આપણે શોધી કાઢવાનું હોય છે. અને મને મળી ગયું કે મારી જોડીનું હૃદય એ હરિવંશરાય બચ્ચનની છાતીમાં ધબકે છે. અને આ જવાબનો પ્રભાવ એવો પડ્યો કે ઇન્દિરાજીને ફિરોઝ ગાંધી હારે લગ્ન કરવા હતા હિંમત નહોતી હાલતી. આ જવાબ સાંભળીને ઝપટ બોલાવી. બહુ મોટું બળ આપ્યું તેજી બચ્ચને. નહીતર આ પંડિતના દીકરી અને ઓલો ફિરોઝ ગાંધી, એમાં આસમાન જમીનનું અંતર હતું અને હિંમત નહોતા કરી શકતા ઇન્દિરાજી. આ હરિવંશરાય અને તેજીની વાત સાંભળી અને ઝપટ કરી એના કારણે પરિણામ. એટલે પછી એમના રિસેપ્શનમાં બોલાવવા જ પડે આ બેને. એટલે રિસેપ્શનમાં હરિવંશરાય અને તેજીને બોલાવ્યા અને સાહેબ એ વખતે એમણે યુગલ ગીત ગાયું. આધારે ચંદ્રમાં રાત આધી, આધારે ચંદ્રમાં રાત આધી.
વર્ષનો જે બન્યો વિવાદ અને પછી ગાંધી અને બચ્ચન પરિવારના સંબંધોમાં વિચ્છેદ થયો. નહીંતર આ સંબંધો આ રીતે આગળ ચાલતા હતા, પણ મારા સંબંધો બહુ ઝાઝા નહીં ચાલે કે સમયની નજીક પહોંચી ગયા આપણે. પણ હું ઝડપથી તમને હરિવંશરાયના મૃત્યુ સુધી પહોંચાડી દઉં. આપણે મારી જ નાખવા પછી શું? એકાદ રૂબાઈ સાંભળી લો ને પછી આપણે અંતિમ વાત કરીએ. કે વાગીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પરમાળા, વાગીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પરમાળા, બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદને તાળા, લૂટા ખજાના રજવાડાના પીત ગઢોની ભોંય પડી. તો પણ લૂટા ખજાના રજવાડાના પીત ગઢોની ભોંય પડી તો પણ શું થયું? કે રહ્યા સલામત પીવા ખુલી રહી આમદ શાહ. એક પંક્તિ બોલીને રજૂ કરી દઉં, સમય ન બગડે. પ્રલય થશે પણ બે તો રહેશે. કવિ એમ કહે છે કે પૃથ્વીનો પ્રલય થશે પણ બે તો રહેશે. પ્રલય થશે પણ બે તો રહેશે, પણ સુંદર સાકી અને યમકાળ. એક યમરાજા હશે અને એક મારી સાકી હશે. એ અમર છે. પ્રલય થશે પણ બે તો રહેશે, સુંદર સાકી યમકાળા. સુકાઈ જશે રસ, બધા જ રસ સુકાઈ જશે. સુકાઈ જશે રસ, બે તો રહેશે. કયા બે રસ? તો કે એક હળાહળ ને મદિરા, એક ઝેર હશે અને એક દારૂ હશે. ધૂમધામ અને ચહલ પહલના સ્થાન બધા સુમસામ થશે. પ્રલય થયા પછી કાંઈ ન રહે, પણ બે જગ્યા રહીને એ સુમસાન નહીં હોય. કઈ જગ્યા? કે હશે જાગતું મસાણ કાયમ. કોરોનામાં લોકડાઉન બધી જગ્યાએ હતું સાહેબ, સ્મશાનમાં નહોતું. ત્યાં તો ઉલટાનો ટ્રાફિક જામ હતો, લાઈન હતી. બધું જ બંધ થઈ જશે પણ બે રહેશે. સુમસામ, ધૂમધામ અને ચહલ પહલના સ્થાન બધા સુમસામ થશે, પણ હશે જાગતું મસાણ કાયમ, હશે જાગતી મધુશાળા. 24મી જાન્યુઆરી 1942 ના દિવસે લગ્ન થયું. એના બરાબર 9 મહિના પછી તારીખ સાથે બોલું સાહેબ, 10મી ઓક્ટોબર 1942 ની મધરાત હરિવંશરાય સુતા છે, તેજી સુતા છે. She was pregnant. અને મધરાતે હરિવંશરાયને સપનું આવે. સપનામાં શું જોયું? તો એમના નિજ મંદિરની અંદર પિતા પ્રતાપ નારાયણ તુલસીકૃત રામચરિત માનસ વાંચે છે અને સામે માતુશ્રી સુરસતી, ધાર્મિક સ્ત્રી, હરિવંશ પુરાણ પરથી હરિવંશ દીકરાનું નામ રાખવા વાળી સ્ત્રી, અને રામચરિત માનસ ઉપર અપાર શ્રદ્ધા. જ્યારે કુલીના શૂટિંગ વખતે પુનિત વિશાળનો મુક્કો વાગ્યો અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા, ત્યારે હોસ્પિટલની અંદર એક જ ગ્રંથ કવિ વાંચતા રહ્યા નહીં, તુલસીકૃત રામચરિત માનસ. એટલે 10મી ઓક્ટોબર 1942 ની મધરાતે હરિવંશરાયને સપનું આવ્યું કે પિતા નિજ મંદિરમાં રામચરિત માનસ વાંચે છે, મા સુરસતી સાંભળે છે, અને એમાં જે ચોપાઈ આવી ને, એ ચોપાઈનો અર્થ એવો થતો હતો કે તમારા ઘરે રાજા જેવો પ્રતાપી પુત્ર અવતરશે. રાજા જેવો પ્રતાપી પુત્ર. અને હરિવંશરાય ઝબકીને જાગી ગયા અને તરત તેજીને જગાડ્યા અને તેજીને કીધું કે આવું સપનું આવ્યું. બંને રાજી થયા, ભેટી પડ્યા પતિ પત્ની મધરાતે. અને બીજા જ દિવસે સાંજે 11મી ઓક્ટોબર 1942 ની સાંજે મેટર્નિટી હોમમાં પુત્ર રત્નનો જન્મ થયો. અને સુમિત્રાનંદન પંત
એ વખતે હરિવંશરાયના ઘરે મહેમાન હતા, એટલે એ માતા અને બાળકની તબિયત જોવા માટે નર્સિંગ હોમમાં ગયા. અને તેજીની બાજુમાં જ બાળક સૂતું છે, તાજું જન્મેલું, પણ એવો ઘસઘસાટ દીકરો સૂતો છે. સુમિત્રાનંદન પંતથી બોલાય ગયું, હરિવંશ देख तो सही तेरा बेटा कितना शांत है, जैसे कोई ध्यान मग्न अमिताभ. અને અમિતાભ શબ્દ સુમિત્રાનંદન પંતની પ્રસાદી સમજી અને પત્ની અને આ દંપતીએ તરત પકડી લીધો અને બાળકનું નામ અમિતાભ રાખ્યું. અમિતાભનો અર્થ થાય બુદ્ધ, जैसे कोई ध्यान मग्न अमिताभ. एक आप હું રહી નથી શકતો. દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા, મસ્જિદે અમને કાઢી નીકળો બહાર, દારૂડિયા છો. દૂધકારા મસ્જિદે કહીને છે પીવા, ઠુકરાયા ઠાકુર દ્વારા જોઈ હથેળી માંગ્યા. તમારા હાથમાં પાલો લઈને ઠાકુર દ્વારા ઠુકરાયા, હવેલી વાળે કાઢી મૂક્યા, મસ્જિદ વાળા કાંઈ નહીં, હે તમે પીવા વાળા. દૂધકારા મસ્જિદે કહીને છે પીવા, શોધતા નો દારાનો મીઠો આશરો મધુશાલા, આધાર શોધતા નો દારાનો મીઠો. સાહેબ આને તો કેવી વાતો કરી છે સાહેબ. એક ત્રણ પંક્તિ ઝડપથી બોલી દો. સજે મસ્જિદ અને નમાજી, થોડો ધીમો રાખો સંગીતનું. સજે મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. અલ્લાહ તાલા એમ કહે છે કે મસ્જિદમાં શણગાર નહીં કરવાનો, નમાજીએ તો કુટેટ નહીં રહેવાનું, આદા કપડા પહેરવાના. સજે મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. અને આ બાજુ સજી દજીને આવે શાકી, ફની ફનીને પીનાર. આ બાજુ તો શણગાર સજીને આવે. શેખ થઈ શકે તુલના ક્યાંથી મસ્જિદની મદિરાલયથી. મસ્જિદ અને મદિરાલયની તુલના ન થઈ શકે. શું કામ? કે ચિર વિધવા છે મસ્જિદ તારી, સદા સુહાગન મધુશાલા. ચિર વિધવા છે મસ્જિદ તારી, સદા સુહાગન મધુશાલા. હજી સાંભળજો સાહેબ, કોક નમાજ પડતું હોય અહીંયા જો તમે ઢોલ વગાડો, શરણાઈ વગાડો ને મારવા દોડે. વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. મને આ પંક્તિ ઉપર એમ થાય કે મારી એક કિડની કાઢી નાખી દઉં. શું આ માણસે કલ્પના કરી છે યાર. વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા, બાજવા દોડ્યો. અને આ બાજુ કે વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા. વીજળી પડી તો એ બેઠા હતા, આપણું ભરજો. એની સુરતા જો, સુરતા. વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા. શેખ માનું જો ખોટું તો સાવ કહું સાચું તમને. સાહેબ આ પંક્તિ ઉપર દાદ માંગીશ. શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને, કે યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાલા. શેખ
કે મુસલમાન હિન્દુ છે તે પણ એક છે બંનેની મદિરા. મૈખાનામાં મહેબૂબ અને મયાશંકર બે હારે પીતા હોય. જગદીશ ને જમાલના જામ એક હોય. મુસલમાન હિન્દુ છે તે પણ એક છે બંનેની મદિરા. એક છે બંનેનું મદિરા, એક છે બંનેની હાલા. એક થશે ના દેવ ત્યાં સુધી મંદિર મસ્જિદમાં જાશે. વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા. વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા. મુસલમાન હિન્દુ છે તે પણ એક છે બંનેની મદિરા. એક છે બંનેનું મદિરા, એક છે બંનેની હાલા. એક થશે ના દેવ ત્યાં સુધી મંદિર મસ્જિદમાં જાશે. વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા. વેર વધારે મંદિર મસ્જિદ. મજા આવી? મારી નાખો. સાહેબ, જા કોના હૃદયની અંદર હરિવંશરાય અમર છે, જગદીશ ત્રિવેદી તો શું કોઈની તાકાત નથી કવિને મારી શકે. આજે પણ 90 વર્ષ પછી એ અમર છે, અમર રહેશે. પણ હું આ વાત તો પૂરી કરી દઉં. છેલ્લી વાત, 1951 બ્રિટિશ કાઉન્સિલ તરફથી હરિવંશરાયની કોલેજ, પછી અંગ્રેજીના પ્રાધ્યાપક થયા, દીદી સાથે લગ્ન કર્યું, દીકરા થયા, સુખી સંસાર થયો. ચકો લાવ્યો ચોખાનો દાણો, ચકી લાવ્યો મગનો દાણો, થઈ જમાવટ. પણ પછી ઓલી ભણવાની જે ઈચ્છા હતી ને તીવ્ર, જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી અને પરિવારને અપમાનની વેતરણી, એક એવો જે આ પરિવાર સમૃદ્ધ નહોતો થયો છે. અને એમાં બ્રિટિશ કાઉન્સિલનો પત્ર આવ્યો 1951 કે અંગ્રેજીના પ્રાધ્યાપકને જો પીએચડી કરવું હોય ઇંગ્લેન્ડ આવીને તો એક સ્કીમ છે, આવવા જવાનું ભાડું અમે આપીએ, એની ફી અમે નહીં લઈએ, પણ 3 વર્ષ રહેવું પડે. 3 વર્ષ રહેવા અને જમવાનો ખર્ચ એ પ્રોફેસરે ભોગવવાનો. 1951માં 3 વર્ષ ઇંગ્લેન્ડમાં રહેવા જમવાનો ખર્ચ થતો તો 3000 રૂપિયા. એટલે હરિવંશરાયની ઈચ્છા થઈ કે મારે પીએચડી કરવું છે વિલાયત જઈ, અને ઇંગ્લેન્ડ સુધી જતા હોય તો સ્વાભાવિક છે યુરોપ જવું જોઈએ, બાજુમાં જ છે. મારો પાડોશી હમણાં યુરોપ ફરી આવ્યો, મેં એને પૂછ્યું કે મોનાલિસા જોયું? મને કેવા નાના ગામડા જવાનો ટાઈમ જ નહોતો. એટલે સંપત્તિ હોય તો સમજણ આવી જાય એવું નથી, પણ સમજણ હોય તો વહેલી મોડી સંપત્તિ આવે ખરી. 2000 રૂપિયા યુરોપ ફરવાના થાય, ટોટલ 5000 રૂપિયાનો ખર્ચ હતો. હવે આ સાહિત્યકારો આવા બેઠા છે, આ પ્રથમ પંક્તિના સાહિત્યકારો, પણ સાહેબ કરુણતા જુઓ, એ યુગથી શરૂ કરી 1951 થી શરૂ કરીને 2022 સુધી મધુશાલા આટલી લોકપ્રિય હતી, અને સોપાન નામનો નવો કાવ્ય સંગ્રહ અઘાટ વેચાણ આપવા માટે થઈને પ્રકાશકોના દાદરા ચડ્યા કેટલાય હરિવંશરાય કે 5000 રૂપિયા આપી દો તો મારું બધું ભણવાનું ફરવાનું બધું પતી જાય. આટલી મધુશાલા લોકપ્રિય હતી, પણ કોઈએ 3000 થી વધારે આપવાની હા ન પાડી. આ પરિસ્થિતિ છે. એટલે એકલું સર્જન ઉપર ન રહેવું. ખરેખર સાઈડમાં કંઈક બીજો ધંધો ગોતી લેવો. એક કાવ્ય સંગ્રહ મારા હાથમાં આવ્યો, ગોપાલ ભાઈ બેઠો હતો, મારા પ્રકાશકની પ્રવીણ પ્રકાશક. બધા 40 રૂપિયા 10 પૈસા કિંમત રાખી, 40 રૂપિયા મેળે ન રખાય તો મન કે કવિને શું દેવું. વિનોદ કરું. મેં કીધું ને ક્યાંક માથું ઉચકશે જગદીશ ત્રિવેદી. 3000 રૂપિયાથી વધારે નહીં આપી. દિલ્હી ગયા, જવાહરલાલ વડાપ્રધાન હતા, શિક્ષણ મંત્રીને મળ્યા, શિક્ષણ સચિવને મળ્યા કે મારે ઇંગ્લેન્ડ ભણવા જવું છે. 2માંથી
એકય લોન આપવાની હાર ન કાઢી. પાછા આવ્યા. તેજી બચ્ચનને કીધું કે તમે ક્યાં ગયા હતા? કે હું દિલ્હી ગયો હતો. કોને મળ્યા? શિક્ષણ સચિવને અને શિક્ષણ પ્રધાનને. તો કે તમે મળવા જેવા માણસને ન મળ્યા, મારી બેનપણીને બાપને મળો, જવાહરલાલજીને મળો, નહેરુ ચાચાને. પાછા ગયા કવિ. નહેરુ ચાચાની એપોઇન્ટમેન્ટ લીધી. 8,000 રૂપિયા મંજૂર કર્યા ધડ દે. 5,000 ને 3,000 નું શોપિંગ કરજો. 8,000 આથી મંજૂર કરવામાં આવે છે. એમણે તો મંજૂર કર્યા, પણ તેજો દ્વેષનો ભોગ બન્યા હરિવંશરાય. કોલેજની અંદર જે બધા હતા સંચાલકો, એને પ્રોફેસર દેવનું નામ બદલ્યું, પ્રોફેસર બચ્ચન બદલે. અને ઇંગ્લેન્ડથી જે પત્ર મંજૂર થઈને આવ્યો એમાં દેવને આવવા માટે થઈને આમંત્રણ મળ્યું. આમને આમંત્રણ ન મળ્યું એટલે ઓલા 8,000 રૂપિયા ન લઈ શકે. તેજો દેશનો ભોગ બન્યા. અને પછી તો સાહેબ ખાર થઈ ગયા, ચોટલી ખીતો થઈ બચ્ચનની. એ કે હવે તો પીએચડી કરવું છે, મારતી સાયકલે ઘરે આવ્યા. અને તેજી બચ્ચનને કે આવું થયું, મારી સાથે રમત થઈ ગઈ. 8,000 વડાપ્રધાને મંજૂર કર્યા, પણ ત્યાંથી લેટર જ ન આવ્યો. હવે બધો ખર્ચ આપણે કાઢવો પડે. 3,000 રૂપિયામાં સોપાન કાવ્ય સંગ્રહ વેચ્યો. 2,000 રૂપિયામાં તેજી બચ્ચને ઘરેણા વેચ્યા. યુવાન ભાઈ બહેનો, હવે આ છેલ્લી 10 મિનિટ ધ્યાનથી સાંભળજો. તેજી બચ્ચને 2,000 રૂપિયામાં ઘરેણા વેચ્યા. પોતાના બાળકોના અમિતાભના અને અજીતાભના ઉછેર માટે થઈને એને નોકરી મૂકી દીધી હતી પ્રોફેસરની. અને સોમાની એવા તેજી બચ્ચન, એનો બાપ તો અબજોપતિ હતો, પણ હાથ ન ફેલાયો, એક પણ રૂપિયો લીધો નહીં પિતા પાસેથી. અને 5,000 રૂપિયા હરિવંશરાયને આપીને રવાના કર્યા. હરિવંશરાયે પ્રતિજ્ઞા તો એવી કરી હતી કે 3 વર્ષ સુધી પીએચડી નો અભ્યાસ જ કરીશ, એક પણ કવિતા નહીં લખું. પણ મજબૂરી થઈ કે ત્યાં કવિતા લખવી પડે. કવિતા લખે, અહીંયા મોકલે, એ કવિતા તેજી બચ્ચન સામયિકમાં મોકલે, અને એમાં જે મહેનતાણું મળે અને પુસ્તકની રોયલ્ટી, એમાં ઘર ચાલે. દારૂણ ગરીબીમાં ઘર ચાલે. હરિવંશરાય બચ્ચન 3 વર્ષ પૂરા કર્યા. વિમાન માર્ગે આવવાની વ્યવસ્થા નહોતી, દરિયાઈ માર્ગે પાછા આવ્યા. મુંબઈ બંદરે ઉતર્યા. મનમાં તો એવું હતું કે તેજી બચ્ચન 2 બાળકોને લઈને આવી હશે, ફૂલનો હાર લઈને આવી હશે, દોડીને ભેટી પડશે. કોઈ નહોતું બંદર ઉપર. રેલવે સ્ટેશન આવ્યા. મુંબઈથી કવિએ ટ્રેન પકડી. અલ્હાબાદ રેલવે સ્ટેશન ઉતર્યા. અલ્હાબાદ રેલવે સ્ટેશન ઉપર 2 બાળકોને લઈને તેજી આવ્યા. હરિવંશરાયે પહેલો સવાલ કર્યો કે હું આટલા લાંબા સમય ઇંગ્લેન્ડથી આવતો હતો અને તું મને મુંબઈ લેવાનો આવ્યો? અને સાહેબ, આંગળાની ધાર થઈ રેલવે સ્ટેશન ઉપર. તેજીએ કીધું કે આવવાનું મન તો ઘણું હતું, પણ અલ્હાબાદથી મુંબઈ આવવાનું ભાર નથી ઘરમાં. ભાષણ વેચીને છોકરાઓને ખવડાવો છો. જેમની સંસારમાં વસુની સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી. હરિવંશરાય પીએચડી કરીને કોલેજમાં પહોંચ્યા. પણ કેવા છે આ બધા એ વખતના એમના બધા સમકાલીનો. સાહેબ, બધાએ બોલવાનું બંધ કરી દીધું હરિવંશરાયે. આટલી મુશ્કેલી વેઠીને જે માણસ ભણીને આવ્યો, એના ખોરે રાખીને એને મોકલો નહીં. પીએચડી થઈને આવ્યો, એને બોલવાનું બંધ કરી દીધું. પછી હરિવંશરાયે કીધું કે આ વાતાવરણમાં તો નોકરી નહીં થઈ શકે. આવી પરિસ્થિતિમાં પ્રોફેસરની નોકરી છોડી દીધી. નહેરુ ચાચા સાથે સંબંધ સારા. અનુવાદકની નોકરી આપી, સરકારી નોકરી આપી. પણ 58 વર્ષે વય મર્યાદાને કારણે બચ્ચન સાહેબને નિવૃત્ત થવું પડ્યું. કમનસીબી એવી હતી, કમનસીબી સાથ જ નથી છોડતી આ માણસને. જન્મ પૂર્વેથી શરૂ થઈ 11 વર્ષ અને 3 મહિના જ થયા નોકરીના. 12 વર્ષ પૂરા થાય તો પેન્શન બંધાય. 58 વર્ષ પૂરા થઈ ગયા, નોકરી પૂરી થઈ, પેન્શન બંધાણું નહીં. હવે શું કરું? ભાડાનું ઘર ગોતવાનું, આવકનું કોઈ
કોઈ સાધન નહીં. વળી પાછા રાષ્ટ્રપતિ એમની વારે આવ્યા અને રાષ્ટ્રપતિની ભલામણથી લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા અને ભલામણથી એમને રાજ્યસભાના સદસ્ય નિયુક્ત કર્યા 1962 ની અંદર. એટલે 1962 થી 67 5 વર્ષ બંગલો રહેવા મળે, પગાર મળે, સારી રીતે પરિવાર રહી શકે. 5 વર્ષ નીકળી ગયા. પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે આવ્યા. એ વખતે તેજીના અને ઇન્દિરાબેનના સંબંધો પાછા વચ્ચે આવ્યા. પાછું 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું કે હવે 1972 સુધી તમને રાજ્યસભાના સદસ્ય રાખવામાં આવશે, એટલે આ બંગલો ખાલી કરવાની જરૂર નથી. 1967 જ્યારે ફરીથી સદસ્ય થયા ને ત્યારે હરિવંશ રાય લખે છે એ વખતે એમણે એમ વિચાર્યું કે 1972 સુધી વાંધો નથી, 72 મોટો દીકરો અમિતાભ 30 વર્ષનો થઈ જાય છે, એ ક્યાંક કારકુનની નોકરી કરી લેશે ને તો એના પગારમાંથી ઘર હાલશે. આવી ભાવના સાથે 72 ની રાહ જોતા હતા. 72 એ પણ પૂરું થયું સાહેબ. 72 7 હિન્દુસ્તાની રિલીઝ થઈ, એ પાછી નિષ્ફળ ગઈ. અમિતાભ સાથે કોઈ હિરોઈન કામ કરવા તૈયાર નહીં. આવા વાહણા જેવા એને નો કામ કરે. અમારે આમ જોવું પડે એવો હીરો હાલે, હિરોઈન કોઈ તૈયાર નહીં. પણ 1975 સાહેબ સમય કરવટ બદલે છે અને જંજીર રજૂ થયું છે 1975. હવે તમે વિચાર કરો, 1907 જન્મેલા કવિ, એના જન્મ પૂર્વેથી દુર્ભાગ્ય શરૂ થયું. એ 1975 સુધી 68 વર્ષની ઉંમર સુધી કેવળ દુઃખ, સુખ જોયું જ નહીં આ માણસ. અને રાષ્ટ્ર ભાવના તો એવી કે એક દિવસ ઘરે પ્રસંગ હતો અને રોશનીથી ઝળહળતું હતું એમનું મકાન, અને અચાનક મારુતિ સાયકલ આવ્યા અને બધી જ લાઈટો બંધ કરી નાખી. અંધારું ઘોર, પરિવાર બધો દોડીને બહાર આવ્યો. નાના છોકરાઓને તેજીને એના હાડું લઈને હાળીને કે કેમ બધું બંધ કેમ નહીં ગયું, અને બેસી ગયા સાહેબ ઓટલા ઉપર, રડવા માંડ્યા. હરિવંશ રાય કેમ રડો છો? 30મી જાન્યુઆરીનો દિવસ હતો કે આપણો દેશ અનાથ થઈ ગયો. કેમ? તો કે ગાંધીજીની હત્યા થઈ ગઈ. આવો રાષ્ટ્ર ભાવનાથી ધબકતો માણસ કવિ, પણ 68 વર્ષ સુધી એને દુઃખ જોયું. પણ 75 થી સમય કરવટ બદલે છે. 75 થી માની અને 2003 સુધી 28 વર્ષ ખૂબ સુખ જોયું. 2003 18મી જાન્યુઆરીએ રાત્રે એમનો સ્વર્ગવાસ થયો. પણ એ 28 વર્ષની અંદર 2 મોટા દુઃખ જોયા. એક બોફોર્સનો વિવાદ થયો અને એ વખતે એમણે ભગવાનને પ્રાર્થના કરી મારો દીકરો નિર્દોષ છૂટી જાય તો સારું, નહીં તો ધોળામાં ધૂળ પડશે. અને બીજો મોટો જે આવ્યો સ્પીડ બ્રેકર, એ મેં કીધું એ પુનીત ઇસ્સારનો મુક્કો વાગ્યો અને જીવન મરણ વચ્ચે અમિતાભે ઝોલા ખાધા. અને ત્યારે ખૂબ જ એમણે પ્રાર્થનાઓ કરી. અને આ બંને દીકરાની માંદગીમાં એકમાં દારૂ છોડ્યો, એકમાં માંસાહાર છોડ્યો. અમિતાભને તાવ આવ્યો નાનપણમાં, એમાં દારૂ છોડ્યો, અને અજીતાભ માંદો પડ્યો, એમાં માંસાહાર છોડ્યો. અને 18મી જાન્યુઆરી 2003 ના દિવસે એમનું અવસાન થયું. અને છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે 4 ચેનલે કવિની સ્મશાન યાત્રાનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું. 400 પોલીસ અને 100 ખાનગી સુરક્ષાકર્મી, 500 તો એવા માણસો હતા કે જે ભીડને ખાળવા માટે હતા. 5000 માણસો સ્મશાન યાત્રામાં આવ્યા અને એને રોકવા માટે, એની વ્યવસ્થા માટે 500 માણસો પોલીસ અને સુરક્ષાકર્મી, સિક્યુરિટી વાળા. જુહુના સ્મશાનમાં અમિતાભ બચ્ચને મુખાગ્નિ આપ્યો અને બનારસના દશાશ્વમેધ ઘાટ ઉપર એમના અસ્થિનું વિસર્જન થયું. પણ મારે દુઃખ સાથે કહેવું પડશે કે આ 5000 માણસ એ કવિની સ્મશાન યાત્રામાં નહોતા આવ્યા, સુપરસ્ટારના પિતાશ્રીની સ્મશાન યાત્રામાં આવ્યા હતા. માત્ર મધુસારના કવિની સ્મશાન યાત્રાની આ ભીડ નહોતી, પણ અમિતાભના પપ્પા ગુજરી ગયા એના માટે થઈ અને 5000 માણસો ભેગા થયા. અને છેલ્લી 2 રૂપિયા સાથે થોડો સમય વધારે થઈ ગયો, માફ કરજો, પણ મારે આખી વાત અંત સુધી લઈ જવી પડે, નહીંતર વાત અધૂરી રહે. એટલે થોડું 15-20 મિનિટનું મારે તમારો સમયનું મારે દાન લેવું પડ્યું તમારી અનિચ્છાએ. અને હવે એક અંતિમ રૂપાએ કહીને વાત પૂરી કરું. આજે બધી રૂપાયો છે ને જે છેલ્લા વર્ષોમાં લખેલી, એ પણ બધી અદભુત છે.
આ પુસ્તક ક્યારેક વાંચજો, જો ન વાંચ્યું હોય તો. સાહિત્યકાર હોય તો વાંચો જ, છોકરાઓને કહું છું. મારા હોઠ ઉપર હો અંતિમ ચીજન તુલસી તલ પ્યારા, મારી જીભ ઉપર હો અંતિમ ચીજન ગંગા જળ મદિરા, મારા સબ પાછળ ચાલો તો ખાસ રાખજો યાદ તમે, રામ નામ છે સત્ય ન કહેજો, કહેજો સાચી મધુશાલા, રામ નામ છે સત્ય ન કહેજો. એના છોકરાઓને વારસદારોને મળતા પહેલા કીધું હરિવંશરાય, અને ચિતા પર તમે રેડજો પાત્ર નથીનું પણ પ્યાલા, અને ચિતા પર તમે રેડજો પાત્ર નથીનું પણ પ્યાલા, શ્રીફળ બાંધો ચાર તમે તો જળ બદલે મલથી ભરવા, વારસદારો શ્રાદ્ધ કરો જો મારું તો એવું કરજો, મારું શ્રાદ્ધ કરો તો શું કરજો દીકરાઓ, વારસદારો શ્રાદ્ધ કરો મારું તો એવું કરજો, પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાલા, પીવા વાળાને. આ તમામ રૂપાયો હરિવંશરાયની હતી. અને અંતમાં જગદીશ ત્રિવેદીએ એક જ રૂપાઈ લખી છે, મૌલિક. 139 નો આંકડો હારો ને એટલે 140 નો મેળ કર્યો અને એક જ રૂપાઈ મેં લખી છે. રૂપાઈ સાથે આજનો કાર્યક્રમ પૂરો. મેં આ પુસ્તક જેને અર્પણ કર્યું છે એને અર્પણ કરતા મેં આ રૂપાઈ લખી છે હિન્દીમાં. नभ में हिंदी चलचित्रों के तारक जो सबसे न्यारा, हिंदी चलचित्रों के नभ का सबसे न्यारा तारक, नभ में हिंदी चलचित्रों के तारक जो सबसे न्यारा, गांव शहर आबाद वृद्ध में लगता जो सबको प्यारा, मधुशाला के सर्जक का सुंदर सर्वोत्तम सर्जन हो, मधुशाला के सर्जक का सुंदर सर्वोत्तम सर्जन हो, अर्पण है अमिताभ आपको यह गुजराती मधुशाला, એક નાનકડી રકમનું દાન આપી શકો. રઘુવીરભાઈ જેવા આદરણીય વડીલના કહેવાથી આપણે એ રકમ વધારી શક્યા અને આજે આ
કાર્યક્રમ પણ આપી શકવાનું કારણ આ સમીર મારો ભાવ ગોઠવ્યો છે. પરિસર પ્રત્યે તો આપણે સભા હોય પણ આ મારો ભાવ ગોઠવ્યો છે. અને બીજું કે આ સંસ્થા સાથેનો મારો નાતો છે, મારો પૂજ્ય ભાવ છે પૂજ્ય ભાઈશ્રી પ્રત્યેનો. એટલે આ બંને કારણોને કારણે આ કાર્યક્રમ અહીંયા આનંદથી રજૂ થઈ શક્યો. અને દિલથી કહું છું કે આ બંધ થશે ને ટૂંકમાં ગમે એટલા રૂપિયા અમેરિકામાં કે મુંબઈમાં લઈને કાર્યક્રમો રજૂ કર્યા છે અને 500 થી લઈને 1000 રૂપિયા સુધીની ટિકિટ લઈને માણસોએ હાઉસફુલ આ કાર્યક્રમને માણ્યો છે અવારનવાર. પણ હું શ્રીમદની સાક્ષીએ કહું છું આજે જે બોલવાની અને ગાવાની મજા આવી એવી અમેરિકામાં પણ નથી. 11 કરોડના દાનનો સંકલ્પ કર્યો છે 50 વર્ષે. 5 કરોડ ગુજરાતભરની શૈક્ષણિક સંસ્થાઓને આપી ચૂક્યા છે. રહેવાનું ઘર તો એકદમ સામાન્ય છે. અને જગદીશભાઈ આવી તમારા શ્રીમતીજી એમને માટે એકવાર તાળીઓ પાડીએ. આ માણસને એમણે મુક્ત કર્યો છે કે આર્થિક જવાબદારી હવે તારી નહીં, તું આ સમાજ માટે કામ કર. આવા માણસો ઉર્મિલતાથી જીવતા માણસો, બુદ્ધિ જ્ઞાન અને એની સાથે જો ઉર્મિ મળે, ઉર્મિલતા વિના ક્યારેય કદી કોઈ સમાજ ચાલે નહીં. આવા ઉર્મિલ આપણે કલાકારોને જોયા છે. ડાયરાઓ તો સૌરાષ્ટ્રમાં તો ખબર છે પૈસા 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 થાય છે, ત્યારે આ આપવાનું કરે છે. આવા જગદીશભાઈ પરિષદનું આપણા સૌનું સદભાગ્ય છે. આભાર કેમ માનવો દોસ્ત? આભાર નહીં. પ્રકાશભાઈ વતી, રઘુવીરભાઈ વતી, પ્રફુલભાઈ વતી, માધવભાઈ વતી, આપ સૌ ઉપસ્થિત શ્રોતાજનો વતી જગદીશભાઈને નર્યો આનંદ વ્યક્ત કરું છું. જગદીશભાઈ, થેન્ક યુ વેરી મચ. અને આ સાથે આજની આ પ્રસન્નકર સાંજ પૂરી કરીએ છીએ.